હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો? અને વાગી ગયા છે સાંજના 5:30 વાગી ગયા છે. તો બધાનું સ્વાગત છે મારા એક મસ્ત બ્લોગમાં. અને હું જો અત્યારે મસ્ત એવી સરસ મજાની તૈયાર થઈ ગઈ છું. અને અહીંયા જો બધા મારી સામે ઉભા છે અને હું અહીંયા બ્લોગિંગ કરું છું. તો અત્યારે આપણે છે ને બ્લોગ બનાવવાનું કારણ શું છે શું નહીં એ તમને બધી વસ્તુ કહીશ. અને બ્લોગ ગમે તો પૂરો જોઈજો. બ્લોગ નહીં ને બ્લોગ ગમી તો લાઈક છે અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો હવે આપણે આગળ ક્યાં જઈશું ક્યાં નહીં એ તમને બતાવીશ. તો હાલો મળે થોડી વાર પછી પાછા. હોટલ તો તૈયાર કરી દીધીશું, એટલે કે શુભ કામ હોય તો એવું હોય. ના ના હાલો આગળ મળે. પણ રોડે ને રોડે આપણે જો હાલા જઈ છીએ ને અત્યારે તડકો એવો મસ્ત મજાનો છે અને જો હાલીને જવાનું છે. અને આજ આપણે પ્લાનિંગ જ કરેલો છે કે હાલીને જવાનું છે. જોઈ લો વાહન આવે છે અને આ છે આગલો રોડ. તો જો અમે બધા હાલીને જઈએ છીએ અને પ્લેન પણ નીકળ્યો છે. પ્લેન નીકળી ગયો છે અને જો સિંદડી ને એવું બધું નહીં કમ્પ્લીટ. અને હાલા જઈ બધા મોડા થઈ ગયા ને પાછળ થઈ ગઈ છું, કારણ કે મારે આનું આ કામ હોય એટલે છે ને રેવાનું જ હોય પાછળ. હાલો મળીએ થોડીક વાર પછી પાછળ. તો કન્ટિન્યુ બ્લોગમાં. પાછું મંદિર આવી ગયું છે ને આ મંદિર ભવાની માતાનું છે. અને અહીંયા જો મોરલો પણ છે, જોયો તમે? તો આગળ જો આવું કઈક લુક છે. હાલો ગાઈસ હાઈલા થઈ તો છે ને ભવાની માતા લખેલું છે, પછી બાપા સીતારામ ને એવું બધું લખેલું છે ને હાઈલા થઈ છીએ. હાલો તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ દૂર. અને હું તમને દૂર થી બતાવતી હતી આ શું કહેવાય ટાવર. અને અત્યારે નજીક થી જોઈ લો, નજીક છે તો બહુ મોટું લાગે છે. આમ તો જો આવડો મોટો ટાવર છે અહીંયા છે ને, કેવડો મોટો ટાવર છે. તો જો જોઈ લો ગાઈસ બતાય. અને બધા મોર વી ગયા છે. તો હાલો હું પણ જાઉં આગળ. હજી આપણે આગળ જવાનું છે અને ક્યાં જઈ ક્યાં નહીં તમને બતાવીશ. અને અહીંયા જો એક રસ્તો આવ્યો છે ઈ પણ મસ્ત એવી છે ને સ્કૂલ બની છે. હું અત્યારે જોબ છું અને મારી પાછળ જો તમે આમ જોઈ શકતા છો ટાવર. તો કઈ ચાલો હાલા જઈએ અને અમે તમને અહીંયા એક વસ્તુ પણ બતાવી દઉં છું મસ્ત એવી તમને. તો જો બતાવું હાલો ગાઈસ. જો અહીંયા કેવો મસ્ત એવો રોડ આવી ગયો. આ રોડ છે ને તો ગાઈસ કેવું મસ્ત એવું દેખાય છે. અહીંયા નિશાળ છે, આ સ્કૂલ મોટી એવી છે ને બાજુમાં જો આ મસ્ત એવો ટાવર. એટલે આ લુક તો કઈ ઘટે જ નહીં. આમ તો જો એમ થાય છે કે ટાવર ઉપર જઈ એવો મસ્ત લુક છે. જો ગાઈસ કેવું પાછળ સરસ મજાનું દેખાતું હોય. હાલો આગળ હાલતો થાય અને મળીએ થોડી વાર પછી. અને અહીંયા કઈક મંદિર પણ છે, જો નાનું એવું મંદિર છે. આ પુલ છે ને એને તો જો અહીંયા નાનું એવું મંદિર છે ને જૂના માતાજી હોય ને ઈ મંદિર છે. અને થોડુંક મેં ઝૂમ કર્યું છે તો નિશાળ થોડીક જો આ નજીક આવી ગઈ છે, પણ છે બહુ મસ્ત. અને ટાવર પણ નજીક આવી ગયો છે. તો જો ગાઈસ કેટલો મોટો ટાવર છે તમે જોઈ શકો છો. હાલો પાછળ બહુ જાજા વાહન આવે છે ને આ છે હાઈવે રોડ. અને બધા મોર વિયા ગયા મેન ઠેકાણે. હમણાં બસ આપણે પોગવા જ આવ્યા છીએ. આગળ જઈ છે ને મોટો મસ્ત એવો ગેટ પણ આવે છે, પણ હમણાં ઈ ગેટ નું પણ સીન લઈ લઉં છું ને. અહીંયા બી જો બધા એના મકાન છે ને બધા અહીંયા રહે છે. ઘણા બધા દૂર અમે વિયેવા છીએ ને અહીંયા બધાનું રહેવાનું છે. અને આ બધા અમારી જ વાળાનું મકાન ને એવું છે બધું બરાબર. કઈ જો આપણે હાલતા છે ને હાલતા જો અહીંયા પોગી ગયા છીએ. અને પાછા જો ટાવર હજી થોડોક જ આપણે છે ને દૂર છે. હાલતા આપણે છે ને અહીંયા પોગી ગયા છીએ ને. અહીંયા જો આ છે ને ગૌશાળા આવી ગઈ છે ને, જો અહીંયા પાણીની સુવિધા પણ રાખેલી છે. અને જો અહીંયા અંદર ગેટ અંદર તો હું નથી ગઈ હજી, પણ અંદર ઘણી બધી ગાયો ને એવું છે. ગૌશાળા છે સ્પેશિયલી. તો કઈ આ વાહન વાળા પણ પોરો નથી લેતા. તો અહીંયા પાણી પીવાનું છે પર જો અહીંયા રાખી દીધું છે. અને જો આવું બધું છે કઈક મસ્ત. અને અહીંયા લખેલું પણ છે ગાત્રા ગૌશાળા, પણ બોર્ડમાં બરાબર દેખાય એવું છે નહીં. જો લખેલું છે. અને જો બેડ પાર્ટી છે તો આવી રીતના છે. તો હવે આપણે છે ને ગેટ આવી ગયો છે નજીક. તો ગેટ પણ તમને મસ્ત એવો બતાવી દઉં. હાલો થોડી વાર આગળ ગાઈઝ આવી ગયો છે ગેટ, તમે જોઈ શકો છો. આ છે અંદર આમ ગામ તરફ જવાનું ગેટ છે. આ ગામ તરફ એટલે ગામ આમ છે એટલે ઈ સાઈડ જવાનું છે ગેટ. જો કેવો મસ્ત છે મોટો. અને હવે તો જ્યાં જોઉં ને આવા જ ગેટ બનાવી નાખ્યા છે. તો જોઈ શકો છો જો ત્યાં જો છે ને આગળ પાછળ નકરા વાહન
આવે છે. તો ફાઇનલી ગાઈઝ આપણે જે આવવાનું હતું ને ત્યાં આવી ગયા છીએ. બરાબર આપણે આવવાના હતા. અત્યાર સુધી મેં સિક્રેટ રાખ્યું હતું કે આપણે ક્યાં જઈશું ક્યાં નહીં. તો અત્યારે આવી ગયા છીએ અહીંયા અને આપણે છે ને આવી ગયા છીએ અહીંયા. જો પીરવાડી છે ને, તો આપણે પીરવાડીએ જ આવવાના હતા. બરાબર તો આવી ગયા છે પીરવાડીએ. આવી પીરવાડી છે અહીંયા. જો અહીંયા બી પાણી છે અને મધમાખી કેટલી છે જો તમે જોઈ શકો છો. અહીંયા બહુ જાજી મધમાખી છે. અને હાલો તરીકે આગળ આગળ થઈએ અને બતાવું. અહીંયા જ આપણે આવ્યા છીએ જોવા માટે. મસ્ત મસ્ત છે પણ આ સાઈડ થી તમને હું બતાવીશ. અહીંયા જો આડું આવી રીતના રાખેલું છે. આવી રીતના આડું રાખેલું છે અહીં. તો અહીંયા ઘણા બધા લોકો આવ્યા છે ને એની બધાની ગાડીઓ પડેલી છે. અને જો આ પીરવાડી છે. આ પીર છે હજરત ભાવરિયા પીર બાબા. તો અહીંયા આપણે આવ્યા છીએ અને આ સાઈડમાં જો આવું કઈક લુક છે મસ્ત. ખાલી આપણે એન્જોય કરવા અને આટો મારવા માટે જ આવ્યા હતા. તો જો આવું છે અને આ સાઈડના બધું જો આવા અહીંયા બી નળ રાખેલા છે. અને જવાનું જો અહીંથી આમ જવાનું અંદર. તો કઈ અંદર જવાનું અને આવી છે અહીંયા બી લખેલું છે બૂટ સંપલ બહાર કાઢવાના. તો બધાને બૂટ સંપલ અહીંયા બહાર કાઢવાના. અને આ સાઈડ છે ને આમ અમરેલી સાઈડ જવાય એ રસ્તો છે. તો તમે જોઈ શકો છો મારી પાછળ તે મસ્ત એવી પીરવાડી. અને અત્યારે કોઈને અંદર નથી જવા દેતા એટલે આપણે છે ને બહારથી શૂટિંગ લઈશું. બરાબર કોઈને અંદર જવા નથી દેતા એટલે બહારથી શૂટિંગ લઈશું. તો આવું શૂટિંગ આવે છે લેજો તમે બધા. અને મારી પાછળ જો આ બધા છે અને આ પીરવાડી છે. તો અંદર નથી જવા દેતા એટલે અંદર તો આપણે નહીં જઈ શકીએ. બટ જો આ રીતના છે તો તમે જોઈ શકો છો. મોટો લીમડો છે અને અહીંયા મોટા બધા આ બધા ફોક્સ રાખેલા છે. અને અહીંયા બી આવું છે. તો જો હવે આપણે છે ને થોડીક વાર અહીંયા હાલીને એવું કરશું અને પછી પાછા એવું છે હું તો બારથી જ આપણે દર્શન કરીએ અને હોટલ નીકળી એટલે હું એક સાઈડ અને હવે થોડાક આપણે આગળ આગળ જઈએ છીએ આગળ. તો આગળ બી આવું લુક દેખાય છે કાંઈક મસ્ત. અને મારી પાછળ હજી તમે જોઈ શકો છો બધું. હાલો મળીએ થોડીક વાર પછી પાછું. દર્શન કરી લીધા છે. અંદર નથી જવા દેતા. બસ ખાલી બહારથી આપણે શૂટિંગ લેવા દીધું છે. અને જો કે પછી કદાચ કોઈક દિવસ આપણને જવા દે અંદર ત્યારે આપણે અંદરનું સીન પીન બધું લઈ લઈશું. બાકી કેમેરા બેમેરા બધું લગાવેલું હોય એટલે ન જવા દે અંદર. તો ઓલી સાઈડમાં આપણે જો રોડ ક્રોસ કરી અને નીકળી ગયા છે આ સાઈડ. ઘર સાઈડ જવાનો ગેટ છે અને ગેટે પાસે આવી ગયા છીએ. તો હવે ગેટે છે ને આપણે એક બે ફોટા લેવાશે. તો ફોટા નજીક ગેટ આવી ગયો છે જો. તો તમે જોઈ શકો છો ગેટ. અને હાલો હું એક બે ફોટા લઈ લઉં. જો આ દેખાય છે ને અહીંયા તો મારે ત્યાં ઊભું રહીને ફોટા લેવાના છે. તો લઈ લઈ ફોટા. હાલો મસ્ત. અને ગેટ નજીક આવી ગયો ને સરદાર વલ્લભભાઈ પટેલ. તો એમને બી અહીંયા લગાવી દીધી છે મૂર્તિ. તો હાલો એક બે ફોટા લઈ લીધા છે. ફોટા પાડી લીધા. ગૌશાળા અહીંયા જો છે ને બધી હરવી ગૌશાળા છે. અને અહીંયા બાજુમાં ખેતર બી છે. તો ખેતર અત્યારે કાંઈ કામના નથી. કાંઈ વાવેતર હોય નહીં કારણ કે પાણી હોય તો વાવેતર હોય નહીંતર ન હોય. અને મારી પાછળ ગેટ જોઈ શકો છો. ને હવે આપણે જઈએ છીએ પાછા. ક્યાં જઈ તો કઈ નકરાજ વાહન આવે. નકરાજ ને પાછું હાઈવે રોડ છે એટલે બહુ જ વાહન હોય. માંડ તો થોડાક ફોટા લેવાના જોઈએ આપણે ગેટ રહ્યો ને ત્યાં. થોડાક ફોટા એવા લઈ. અને પવન બી બહુ જ પવન છે. તો હાલો મળીએ થોડીક વાર પછી. આવી ગઈ ગૌશાળા. પડ્યા છે આપણે કાસા રસ્તે. તો ગૌશાળાનો પાછો રસ્તો અહીંયા આવ્યો. અને મેં તમને હમણાં આમથી બતાવી હતી પણ જો અહીંયા જ છે. અંદર નથી હું ગઈ. અને બધા લોકો અહીંયા રહે છે. અને આપણે છે ને ક્યાં જઈ કવ આગળ ક્યાં જઈ છે કાસા રસ્તે બધા હાલીને જઈએ છીએ. તો મળીએ આગળ. ફાઇનલી જો આપણે અહીંયા આવી ગયા છીએ. આ લુક મેં તમને નથી બતાવ્યું પણ કોઈ દિવસ બતાવું છું હવે. જો આવી રીતના બાવળિયા છે ને આવી ગયા છે. આ સાઈડમાં આવા કાસા મકાન છે. જો ગાઈસ તમે જોઈ શકો છો. તો આપણે અહીંયા મારા મામાનું ઘર છે. આ જૂનું ઘર છે ને આને કહેવાય પ્લોટ કહેવાય. તો આપણે અહીંયા આવી ગયા છીએ ને કૂતરું તો હાવ માકડ જેવું થઈ ગયું ને બધા મોર વહી ગયા છે ને હું રહી ગઈ છું પાછળ. તો આવી રીતના મકાન એવું પણ કોઈ રહેતું નથી એટલે ખંડેર છે. અને આ મકાન મારા મામાનું છે પણ હવે તો અહીં કોઈ રહેતું નથી. આગળ મળીએ છીએ. હાલો પાછો થોડીક વાર પછી. અમારા નાનાનું જ ઘર છે. અને અહીંયા જામફળી ને એવું બધું છે. જામફળી છે આંબ છે. આમાં કઈ છે નહીં ખાખડી. અને જો આવું બધું એક નાના અને નાની ઘેરે વૈયા અને બીજા નાના અને નાની ઘેરે આવી ગયા છે. તો બીજું મકાન જો આ છે. અને અહીંયા આવી ગયા છે. આ બધી જગ્યાએ આવું જ છે. અને ખાટી આંબલી છે. તો જો કે કાતરા હોય ને તો આપણે આ વાડામાંથી ઉતારીએ
બીજા બધા ભલે ચા પીવે, આપણે કઈ ચા પીતા નથી. તો અહીંયા જો કાંઈ એક બેન તો જો લટકવાનું ચાલુ કરી દીધું શું આંબલીમાં. અને આ ખાટી વસ્તુ હોય તો મજા જ આવે, મારે ખાવી છે. હાલો, મને બહુ ભાવે આંબલી. તો હાલો એકાદા બે કાયતરા ઉતારી ખાટા આંબલી ના મસ્ત એમાં. મેં ઉતારી લીધું. હા, તો જો મસ્ત એવું કાયતરું મળી ગયું છે. તો તમારે ખાવા છે કે નહીં ખાટા આંબલી ના કાયતરા? તો ગાઈસ ખાવા હોય તો આવી જાવ. અને હાલો મસ્ત એવા ખાઈ લઈએ આપણે સરસ મજાને. તો ગાઈસ હવે પાછા આપણે હાલતા થઈ ગયા છીએ અને નીકળી ગયા છીએ અહીંયા. તો અહીંયા જો કઈક આવું લુક શું તમે જોઈ શકો છો. સામે ઘર છે ને દેખાય બજારમાં, તો ઈ ઘરે આપણે ગયા તા. હવે છે ને આ સાઈડ થી આપણે આ સાઈડ માં આવું કઈક લુક છે જો આવું. અને અહીંયાથી આપણે જવાનું છે. તો હવે આપણે હાલતા થઈએ. હાલો આપણે ઘરે આવી ગયા છીએ અને રસ્તામાં આપણે હાલ્યા જતા હતા ને, તો આપણને છે ને એક રિક્ષા મળી ગઈ હતી. તો એમાં આપણે બેસી અને ઘરે આવતા રહ્યા છીએ. તો ગાઈસ હવે છે ને પગ દુખવા મળ્યા છે ને એવું બધું યાદ તો કર્યું અને બહુ મજા આવી ગઈ. તો સ્પેશિયલી આપણે હાલવા માટે ગયા હતા અને મજા આવી ગઈ છે ને આપણે વિડીયો પણ શૂટ મસ્ત એવો થઈ ગયો છે. તો ગાઈસ હવે આપણે કરી દઈએ અહીંયા વ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મંગલમાં.